રામ રામ સીતારામ મજામાં બધાય. આપણી જો આજે નવા કામનું પ્લાન માર્યું, કારણ કે એ કામ કરવું જ પડે એમ હે, હાલાય નથી. એટલે આપણી જો આગળ બતાડીએ આપણે હું નવા કામનું પ્લાન માર્યું છે. આપણી જો આજે કામકાજમાં મગફળીમાં પાણી ચાલુ કરવાનું હોય. આપણી જો આપણી લાઈન બાઈન કમ્પ્લીટ હલાડવાની હોય, તો આપણે જો હલાડે પછી ચાલુ કરીએ આપણી પાણી મગફળીમાં. ઢોરના ખીલા બધા જોઈએ કમ્પ્લીટ. હમણાં તડકા સારા પડે, હવે ભાદરવા જેવા તડકા પડે. માંડવીને હાવ ઉથમી નાખી દીધી. આપણી જો નારિયેળી વાળા પહેલા વારવાનું હે પાણી, કારણ કે નારિયેળીમાં પાણીની જરૂર હોય એટલે ચાલુ કરવું પડે હે. માંડવીમાં તો જે જોઈએ જાય એક બધી, કારણ કે આ એટલી પીવરાવવું પડે છે, નારિયેળીમાં પાણી વારવું પડે છે ને, એટલે કે આપણી જો આપણી લાઈન બાઈન કમ્પ્લીટ કર બધી પાથરે પછી મોટર ચાલુ કરવાની હે. ને આપણી આમાં જો એક દી દવાઈ કમ્પ્લીટ વાવી દીધી, માથે ફુવારે ફેરવે ગાબે ફરે, એટલે કદાચ કાલે દેખાય. હમણાં તડકા સારા પડે એટલે માંડવી જો લ્યો સાર જેવી થઈ ગઈ હે તડકાને, કારણ કે તડકો બહુ ગજબ પડે ભાદરવાની જો કઈ જે વાર હે, પણ જેવા તડકા પડે ભાદરવા જેવા જ. નારિયેળ પાંદડા ઉથમાં પડે ગાંઠાના તડકાના, એટલે પહેલા આપણે આ એટલો પટ્ટો પીવડાવ લેવાનો હે, પછી આપણી આગળ જોઈ જાય છે. અહીંયા સુધી આવવા દેવાનું પાણી માંથી, પછી કદાચ એક બધી વાત જોઈએ ને કાલે પ્લાન મારીએ ઉપલા ખાતરમાંથી ત્યારે મૂકીએ પાણી. પાછું વરસાદનું કહે તો શું કરે વરસાદ, ખેતરું જો આવા સગા લોઠા જેવા. આપણે જે આ બધા ઝાડવા કમ્પ્લીટ લાગેલા. આપણે અમે એક બીજો નળીએથી વાયરો માંડવું બધું લીલું સગું નારિયેળી, કારણ કે હમણાં ભૂર વાય પાછો તડકા બહુ પડે એટલે પાણી ખાસ નારિયેળીમાં જરૂર પડે જ. હાલો આપણે એમાં લાઈન બાઈન હલાડીને ચાલુ કરી દઈએ. આ ઝાડવા અહીં સુકાવા માંડે, કારણ કે જગ્યા જામે ગઈ ને એટલે હવા ન જડે, થોડુંક પાણી હોય એટલે જડી જાય એટલે પછી વાંધો ન આવે. આપણે જો પીવડા અહીંયા થઈ ગયા, પીવડાવ્યા પાણી હાલે કઈ ઘા ખેતરી જમે ગા ને, આપણે જો લાઈનને કટકામાં આવી રીતના હોલ કરી નાખ્યા. 20 ફૂટનો કટકો હે ફુવારાનો, આવી રીતના હોલ કરી નાખ્યા. 10 કટકા નીકળે